શૈલજા 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 અરે જા સુવા દે શૈલજા ઊભી થા સુવા દે શૈલજા ઊભી થા જા ને યાર શૈલજા જલ્દી શાસ્ત્રીજી આવી ગયા છે શૈલજા શાસ્ત્રીજી સાંભળ મેં તને જે શીખવાડ્યું છે ને આમ પછી આમ આમ કરીને આમ એ કરજે હા પ્લીઝ ને હા થેન્ક યુ કરજે હા પણ પ્લીઝ સાંભળ તું જોજે હા બહુ મસ્ત કરે છે શું હા ડાન્સ હા તો પ્લીઝ મ્યુઝિક કટ કટ પ્લીઝ સાંભળો જો આવું કરવાનું છે કરીશ ને હા હા તું કરજે હા હવે પ્લીઝ સરખી રીતે તું કર હા પ્લીઝ ઓલ ધ બેસ્ટ બંનેને મ્યુઝિક સોરી બેબી સોરી માસ્ટરજી આ સ્ટેપ્સ નથી ફાવતા અરે પણ પ્લીઝ કોઈ ઈઝી સ્ટેપ બતાવો અરે ઈઝી છે ખાલી આમ છે ને ટોલ કરવાનું છે ના માસ્ટરજી અરે થોડુંક જ છે નહીં, પ્લીઝ નહીં. અરે બેબી સાંભળ ને બેબી પ્લીઝ એક વખત ટ્રાય કર જો કંઈ નથી કરવાનું ત્યાં જતી ખાલી ટર્ન કરવાનું છે તું કરી શકીશ બેબી પ્લીઝ પ્લીઝ ફોર મી પ્લીઝ યસ એક વખત પ્લીઝ લેટ્સ ટ્રાય વન્સ અગેન પ્લીઝ થોડું પ્લીઝ મ્યુઝિક શું છે આ બધું
પપ્પા, તમે જે રીતે એન્ટ્રી કરીને એ જોઈને બધા ગભરાઈ ગયા હતા. અમને નથી ખબર કે તમે પાર્ટી શરૂ કરાવશો. પૃથ્વી, બિઝનેસ હોય કે પાર્ટી, કે હંમેશા બધાને શોક આપે છે. પપ્પા, બિઝનેસની તો ખબર હતી, પણ ફેમિલી ફંક્શનની આજે ખબર પડી. તું તારી મોબાઈલની ગેમમાંથી બહાર આવે તો તને ખબર પડે ને. હવે આવી ગેમ હોય તો મને બહાર આવવામાં વાંધો જ નથી. એક્સક્યુઝ મી. પપ્પા, હેલો. પપ્પા, અરે ઉભો રે, પહેલા કોઈને સાંભળી લે, નહીં તો બધાએ સાંભળવું પડશે. એક મિનિટ. એક્સક્યુઝ મી. ફાઇનલી મેરેજના ફંક્શન શરૂ થઈ ગયા છે. હવે કાલે બાકીના મેરેજના ફંક્શનો શરૂ થાય એનું શેડ્યુલ પણ સાંભળી લો. કોઈ શેડ્યુલ સાંભળીને શું કરવાનું? બધાની ટોટાલિટી તો એક જ છે ને. ધમાલ, મસ્તી ને જલસા. આંટી, બધા ફંક્શન્સમાં તો જલસા જ કરવાના છે, તો પછી ફંક્શન કયું છે એ ન જાણીએ તો ચાલશે ને. શાંતિ શાંતિ. વાત સાચી છે. આપણે મસ્તી ધમાલ કરવા માટે જ બધા ભેગા થયા છે, પણ વિધિઓ પણ તો કરવાની છે ને. એકદમ સાચી વાત. કાલે સવારે સૌથી પહેલા ધનરાજ અને શૈલજાને મીંઢળ બાંધવામાં આવશે. શાસ્ત્રીજી સવારના જ આવી જવાના છે. શાસ્ત્રીજી આવે એ પહેલા બધાએ તૈયાર થઈ જવાનું છે. વિધિ સવારના 6:15 ની છે. નો. કોઈ પાર્ટી તો જો હમણાં શરૂ થઈ છે. હા આંટી, હજુ તો આખી રાત ધમાલ કરવાની છે. ધમાલ કરો, ડાન્સ કરો, જે કરવું હોય કરો. મારી કોઈ જ ના નથી. બસ મારી તો એટલી જ વિનંતી છે કે સમય સાચવી લેવાનો છે. હા, વિધિમાં સેજ પણ વહેલું મોડું નહીં ચાલે. આપણે આજે અહીંયા જ પૂરું કરીએ. એક મિનિટ. કોણે ના પાડી? પપ્પા, થોડી વધારે સેકન્ડ તમે સિરિયસ રહ્યા હોત ને તો. ચાલો બધા પોતપોતાની રૂમમાં જાઓ. કાલે સવારે 6:15 વાગે વિધિ શરૂ થશે. જાઓ, જલ્દી જાઓ. યસ યસ. સવારે 6 વાગે આપણે શાસ્ત્રીજી સાથે પાર્ટી શરૂ કરીશું. એવરીબોડી જાઓ. જતા રહ્યા બધા? ફાઇન. તું કેમ પાછી આવી ગઈ? અરે કાલે સવારે વિધિ છે ને. અરે પણ બહાર તો હજુ બધા પાર્ટી કરે છે. સો વોટ, વહેલા ઉઠવાનું છે અને હું નથી ઈચ્છતી કે લેટ થાય. એવું બને જ નહીં. તું એટલી પાકી છે કે તારાથી લેટ થાય જ નહીં. એ તો છે, પણ મારે અત્યારે કોઈ રિસ્ક નથી લેવું. તું પણ, તારે પણ વહેલું સુવાનું છે. ગુડ નાઇટ. અરે કહી દીધું ના, ગુડ નાઇટ. જા. હા પણ તું મને એમ કે આ મીંઢણ શું હોય? કેમ આટલા મેરેજ કરી લીધા એ પછી પણ ખબર નથી કે મીંઢળ શું હોય? હું તને પૂછું છું.
અરે હા, પણ એ બધા મેરેજમાં તો 2 તો સિવિલ મેરેજ હતા. અને ત્રીજા? મંદિરમાં. તું મને એમ કહે ને, આ શું હોય? મિંડળ હાથમાં બાંધવાનું હોય. એના બહુ બધા સાયન્ટિફિક રીઝન છે, અને એ બધામાં જે સૌથી ઇમ્પોર્ટન્ટ રીઝન છે એ આપણા હિન્દુ શાસ્ત્રમાં કહ્યું છે. મિંડળ બાંધવાથી ખરાબ નજર નથી લાગતી. અને બીજા રીઝન્સ? ઓનલાઈન થોડુંક સર્ચ કર, તને મળી જશે. ઓકે શૈલજા, સૌથી ઇમ્પોર્ટન્ટ વાત, મિંડળ બાંધ્યા પછી જ્યાં સુધી મેરેજ ના થાય ત્યાં સુધી ઘરની બહાર જવાની મનાઈ છે. વોટ? આ શું લોજિક છે? લગ્ન લખાયા પછીના દિવસોમાં કોઈ ભાર ના આવે, કોઈ જાતના અપશકુન ના થાય કે વિઘ્ન અડચણ પણ ના આવે, એટલે સાવચેતી રૂપે પહેરવામાં આવે છે. એવું થોડી હોય. સદીઓથી આ જ રિવાજ છે ને બધા પાળે પણ છે. હા, પણ જાનની, ટેલ મી, મારાથી મોટું વિઘ્ન કે અપશુકન કોઈ હોઈ શકે? And I mean it. જો હું ઘરની બહાર નીકળું અને બિલાડી આડી ઉતરે તો મને કઈ ના થાય, પણ બિલાડી જરૂરથી મરી જાય. મારાથી વધારે કોને ખબર હોય, પણ એ વિધિ છે તો સાચવવી તો પડે ને. તું સવારના સીધી શાર લઈને આવી જજે, અને પછી વિધિમાં જોકા ખાઓ. અરે 2 વાગી ગયા. હું નહીં હું તો ચાલશે, પણ તારું હું કમ્પલસરી છે. હા, ગુડ નાઇટ. ગુડ નાઇટ. વેરી ગુડ મોર્નિંગ વરરાજા. ભાભી તમે કેમ શૈલજાની રાહ જોવાય છે? પપ્પા અને કોઈનો ઓર્ડર હોય તો પછી કોઈની રાહ જોવામાં પણ ટાઈમ બગાડે? હા, એ લોકો કે એટલે ઘરની ઘડિયાળ પણ પંક્ચુઅલ થઈ જાય છે. અરે જલ્દી જા, મારે શૈલજાને જોવી પડશે. એ હજુ સૂતી છે. ચાલો, શાસ્ત્રીજી પણ આવી ગયા છે. હા, તમે જાઓ, હું આવું છું. બસ 1 મિનિટ. હા, ઓકે. રોજ તો જાગીને સીધી મારી પાસે આવે, હજી આવી નથી. હજુ મહારાણી સૂએ છે. શૈલજા, 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 અરે જા, સુવા દે. શૈલજા ઊભી થા. સુવા દે. શૈલજા ઊભી થા. જા ને યાર. શૈલજા જલ્દી, શાસ્ત્રીજી આવી ગયા છે. શૈલજા, શાસ્ત્રીજી. હવે આને જગાડવા માટે એક જ વસ્તુ છે. શૈલજા, તારા દાગીના ચોરાઈ ગયા. કોને લીધા? કેટલી લાલચુ છે તું. ખબર છે કેટલા વાગ્યા? તો હે તો રોજ વાગે છે. પણ મિંડળ રોજ નથી બંધાતું ને. 6:30 ની વિધિ છે. ઓ નો, ઈચ્છા ન હોય તો ના પાડી દો. અરે ના. એ તો કાલે રાત્રે પાર્ટીમાં થોડુંક વધારે એટલે હેંગઓવર. પણ હું શાવર લીધા વગર આવું તો ચાલશે ને? તારે જે કરવું હોય એ કર. તારી પાસે એક્ઝેક્ટ 7 મિનિટ છે. નો મોર નો લેસ. ફાસ્ટ ક્વિક.
ક્યાં ગઈ માન્યતા? એને તો અહીંયા જ રહેવું જોઈએ ને. કન્યા ક્યાં છે? ચાંદની, શૈલજા ક્યાં છે? મુહૂર્તનો સમય જાય છે. આજે પણ રોજની જેમ મોડેથી જ ઉઠશે એવું લાગે છે. શાવર લઈને એ પૂજા કરે છે, તો એની પૂજા ચાલતી હશે. તો સવારે વહેલા ઉઠવું જોઈએ ને. જેટલું પરફેક્ટ ટાઈમિંગ એટલી જ પરફેક્ટ મારી પુત્ર વધુ. ભૂલ મારી જ છે. જો હું એના પક્ષે હોઉં તો દીકરીને લેવા તો મારે જ જવાનું હોય ને. ગોડ બ્લેસ યુ. જેને વહેલા ઉઠીને બધા કામ કરી લેવાના હોય એ મહેમાનની જેમ હજુ અંદર સૂતા છે. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, પંડિતજી મીઠાઈ લાવવાનું ભૂલી ગયા છે, એટલે દી લેવા ગઈ છે. જરૂર પડે ઊભા રહેવું સારું કહેવાય, પણ ઊભા રહ્યા છો એવું દેખાડવું બહુ ખરાબ કહેવાય. ટોન્ટના જવાબમાં આ ક્લેરિફિકેશન હતું. બાકી મમ્મીએ અમને શીખવાડ્યું છે કે હેલ્પ ક્યારેય કોઈને કહેવાય નહીં. બસ બસ, બહુ થયું. હવે વિધિ શરૂ કરીએ. હા તો ચાલો નાડા છડી બાંધવાથી શરૂઆત કરીએ. સરખી બાંધજો. અરે બધે બધું તારે કાંડે બાંધી દઉં, બરાબર? તો હવે સટાસટી મારા લગ્ન થઈ જશે. ચંદન, મેં 15 વખત બાંધી છે, પણ લગ્ન તો એક જ વાર થયા છે. મારા તો એકય વખત નથી થયા. હવે કોઈ બાકી નથી ને? એકાદ રહી જાય તો વાંધો નહીં. ના, તો વિધિ અધૂરી રહે.